શ્રેણી 310, 160, 135, 145 અને 130 ની સરેરાશ શોધો. તો સરેરાશ બરાબર શું થઈ જાય? સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. તો 310, 160, 135, 145 અને આપણે 130 નો સરવાળો કેટલો? 880 છેદમાં સંખ્યા કેટલી? 5. તો 5 વડે ઉડાડો. 5 એકા 5, 3, 38, 5 6 30, 5 સત્તા 35, એટલે 3 ને 5 6 30, તો 176. ઓપ્શન નંબર એ. 10 થી 88 ની શ્રેણીમાં અવિભાજ્ય સંખ્યા n છે. જ્યારે તેઓનું અંકોનું સ્થાન અદલા બદલી દેવામાં આવે ત્યારે સંખ્યાના યથાવત રહે તો તેનો વર્ગ શોધો. 10 થી 88, તો પેલા કઈ 11 આવે, પછી 13. હવે જો સ્થાન અદલા બદલી કરવાનું તો દશકનું સ્થાન 1 અને એકમનું સ્થાન દશક ઉપર, તો પાછી સંખ્યા બદલાઈ જાય. અને 11 હોય ત્યારે બંને એકડા જ છે, તો એના સ્થાન બદલો તો 11 જ રહે. એવું કેમાં શક્ય? તો ખાલી 11 માં. તો આપણે એનો શું ગોતવાનો વર્ગ? તો 11 નો વર્ગ 121. ઓપ્શન 3. બે કામદાર એ અને બી ની આવકનો ગુણોત્તર 3:5 છે અને એમનો ખર્ચનો ગુણોત્તર 1:3 છે. તો દરેક 300 બચાવે તો એ અને બી ની આવક શોધો. તો આ એ અને બી અહીંયા લખી નાખો આવક. તો આવક કેટલી? 3:5 અને ખર્ચ કેટલો? 1:3. હવે જો આ બંને બે ભાગ બચાવે તો આ બે ભાગની એમની શું થઈ ગઈ? બચત. જો 3 માંથી 1 ખર્ચ થાય તો 2 ભાગ બચે. 5 માંથી 3 ખર્ચ થાય તો 2 ભાગ બચે. તો 2 ભાગે કેટલા? 300 રૂપિયા કહી શકે, કારણ કે 300 બચ્યા. 1 ભાગે કેટલા? 150 રૂપિયા. હવે જો એની આવક, તો એની 3 ભાગ, તો 3 ભાગે કેટલા? 15 તેરી 45, 450 રૂપિયા. અને બી ની આવક કેટલી? તો કે 5 ભાગ. 5 ભાગ એટલે 15 પંચા 75, એટલે 750 રૂપિયા. ઓપ્શન 3. એક વસ્તુની છાપેલી કિંમત પર 15% ની છૂટ આપ્યા પછી 2210 માં વેચવામાં આવે તો વસ્તુની છાપેલી કિંમત શોધો. છાપેલી કિંમત આપણે કેટલી ધારેલી? 100%. 15% છૂટ આપે તો એને વેચવાની કેટલામાં? 85%માં. 85% ની કિંમત આપણને કીધી કેટલી? 2210. તો 100% એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 85. 2210 ગુણ્યા 100 છેદમાં 85. 20 પંચા 17 પંચા 17 એકા 17, કેટલા? 5 17 તેરી 51, 0. તો 20 ગુણ્યા 320 ગુણ્યા 330 ગુણ્યા 20, એટલે 13 દુ 26 ને પાછળ 2 મીંડા 26. ઓપ્શન 1. એક પેન્સિલનું બોક્સ 40 માં ખરીદવામાં આવે અને પછી 45 માં વેચવામાં આવે તો 5 રૂપિયા વધારે મળ્યા. તો 5 રૂપિયા આપણને શું નફો મળ્યો? કેનું ઉપર? તો કે 40 ઉપર. તો 5 ગુણ્યા ટકા કટવા છેદમાં 100, 0 0 ગયા. 50 ભાગ્યા 4. 50 ના અડધા 25, 25 ના અડધા 12.5%. ઓપ્શન નંબર 3. રવિ અને અમિતનો પગારનો ગુણોત્તર. તો આ લખી નાખો રવિ ના અમિતનો 1. હવે કેટલો છે? તો કે 2:3. જો દરેકના પગારમાં 500 વધારવામાં આવે તો નવો ગુણોત્તર 38:56 થાય છે. તો રવિનો પગાર શોધો. હવે જો અહીંયા કેટલો તફાવત બે વચ્ચે? 18 નો તફાવત. તો અહીંયા 18 નો તફાવત કરવો પડે, પણ અહીંયા કેટલો? 1 નો. તો બંને બાજુ 18 વડે ગુણો. તો અહીંયા કેટલા? 36:18 તેરી 54. હવે જો 36 માંથી 38 કેટલા? 2 ભાગ વધ્યા. 54 માંથી 56, તો 2 ભાગ વધ્યા. તો બંનેમાં 2 ભાગ એટલે 500 વધે. 2 ભાગનું મૂલ્ય કેટલું? તો કે 500 રૂપિયા. તો આપણે કોનો પગાર ગોતવો? તો રવિ. રવિના કેટલા ભાગ? તો કે 36. તો 36 ભાગે કેટલા? તો અહીંયા 18 વડે ગુણ્યા, તો આ બાજુ 500 ને 18 વડે ગુણી દો. 500 ગુણ્યા 18, 18 પંચા 90, પાછળ 2 0, 9000. ઓપ્શન 1. બે રંગકર્મીઓ P1 અને P2 એક બંગલાને 16 કલાકમાં રંગી શકે. P એકલો 36 કલાકમાં રંગે તો P2
કેટલા વાર? તો P1 પ્લસ P2 આપણને કેટલા આપ્યા છે? 16 કલાક. અને P1 ને કેટલા આપ્યા છે? 36. તો 16 અને 36 નો લસા લેવી તો કેટલો આવશે? 144. 16 નવા 144, 36 ચોક 144. હવે જો P1 અને P2 બે ભેગા દરરોજનું કલાકનું કેટલું કામ કરે? 9 કરે. અને P1 એકલો કેટલું કરે? 4. તો P2 કેટલું કરતો હોય? 5 કામ કરતો હોય. હવે જો 144 કામ કરવા માટે P2 ને કેટલો સમય? તો 144 ભાગ્યા 5. તો 5 દુ 10, 4 વધ્યા, 5 અઠા 40, 4 વધ્યા, પોઈન્ટ 8, 28.8 કલાક. ઓપ્શન બે કાર અનુક્રમે 50 કિલોમીટર અને 64 કિલોમીટર સમાન અંતર કાપી ધીમી કાર ઝડપી કાર કરતા 1 કલાક વધુ લે તો તેના દ્વારા કાપવામાં આવેલ અંતર શોધો. આપણે અંતર ધારી લેવી x. હવે જો ધીમી કારનો સમય વધુ હોય તો x અંતર ભાગ્યા ઝડપ એટલે સમય મળી ગયો. એમાંથી આપણે ફાસ્ટ કાર એટલે x ના છેદમાં 64 એટલે આ સમય મળી ગયો બરાબર કેટલી? 1 કલાક. બેનો તફાવત. તો આનો લસા આ અહીંયા હોય છે, આ અહીંયા હોય છે. 64x માઇનસ 50x બરાબર છેદમાં 2 નો ગુણાકાર 50 ગુણ્યા 64 બરાબર 1. 64x માંથી 50x જાય એટલે કેટલા? 14x બરાબર આ સામે વહી જશે તો 50 ગુણ્યા 64. તો x બરાબર કેટલા થઈ જાય? 50 ગુણ્યા 64 છેદમાં 14. તો આનો છેદ ઉડાડશો એટલે આપણને જવાબ મળશે 228.5 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર બી. જો એબીસીડી આપેલ આકૃતિનો એક લંબચોરસ છે. લંબચોરસ હોય સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. તો આપણે કહીએ કે x પ્લસ વાય બરાબર 18 અને x માઇનસ વાય બરાબર 12. હવે આ બેનો આપણે સરવાળો કરી નાખી તો 2x પ્લસ વાય માઇનસ વાય વયું ગયું. 12 ને 6, 12 ને 18, 30. તો x બરાબર કેટલા? 15. x બરાબર 15 આમાં મૂકી દો તો શું થાય? x માઇનસ x બરાબર 15 મૂકવાનું તો 15 માઇનસ વાય બરાબર 12. વાય હું 3 મૂકું તો 15 માંથી 3 જાય તો અથવા 12 ના બાજુ લાવો તો 15 માઇનસ 12 બરાબર વાય. તો 15 માંથી 12 જાય તો 3. તો y બરાબર કેટલા? 3 અને x બરાબર 15. ઓપ્શન નંબર 4. એક ફેક્ટરીમાં તમામ કામદારોની સરેરાશ કેટલી? 12,000 છે. 12 ટેકનિશિયનોનો સરેરાશ પગાર 15,000 અને બાકી કામદારોનો પગાર 10,000 છે. તો ફેક્ટરીમાં કુલ કેટલી સંખ્યા હશે? તો પેલા જો ટેકનિશિયન આ બાજુ લખી નાખું 15,000 પગાર વાળો અને બાકીના કેટલા? 10,000 પગાર. સરેરાશ કેટલો છે બંનેનો? તો કે 12,000. તો એના વચ્ચે લખી નાખો. આમાંથી આ બાદ કરો તો કેટલા? 2,000. આમાંથી આ બાદ કરો તો 3,000. તો આનો ગુણોત્તર કેટલો થાય? 2:3. તો કુલ તો 5 ભાગ હશે. હવે જો ટેકનિશિયન અહીંયા હતા, 2 ભાગમાં આપણને કહી દીધું કેટલા ટેકનિશિયન? તો 12. તો આપણે કહીએ કે 2 ભાગ્યે 12, 1 ભાગ્યે 6. આપણે કુલ 5 ભાગ ગોતવાના તો 5 ભાગ્યે 30. ઓપ્શન નંબર 1. એક ઇલેક્ટ્રોનિક સ્ટોરના માલિકે તેના ગ્રાહક પાસેથી એક વસ્તુ પર એની પડતર કિંમત કરતા 12% વધુ વસૂલી છે. તો ગ્રાહકને એલઈડી ટીવી માટે 10,080 ચૂકવીએ તો ટીવીની મૂળ કિંમત પડતર કિંમત આપણે ધારી લેવી કે 100%. હવે એને શું કર્યું તો કે 12% વધુ લીધા તો 112% લીધા હોય અને ત્યારે કિંમત એને કેટલી ચૂકવી તો કે 10,080. તો 100% એ કેટલી કિંમત? ચોકડી ગુણાકાર છેદમાં 112. તો 10,080 ગુણ્યા 100 છેદમાં 100. તો 25 ચોક 100 અને 28 ચોક 112. 28 ના અહીંયા ઉડાડો તો કેટલા આવશે? 360. તો 360 ગુણ્યા 25 તો 9,000 રૂપિયા. ઓપ્શન નંબર 1.
120 ના કેટલા ટકા 90 થાય? હવે કેટલા ટકાને બદલે હું x લખી શકું? 120 ના x ટકા, ટકા કાઢવા છેદમાં 100 બરાબર 90. તો x બરાબર શું થઈ જાય? 90 ગુણ્યા 100 છેદમાં 120. 0 0 ગયા, 3 તેરી 9, 3 ચોક 12, 4 વડે ઉડે તો 25, 25 તેરી 75%. ઓપ્શન નંબર બી. એક છૂટક વેપારી એક વસ્તુની છાપેલી કિંમત પર 32% ડિસ્કાઉન્ટ મેળવે છે અને છૂટક વેપારી તેને છાપેલી કિંમતમાં વેચે તો તેમને મેળવેલ નફો કેટલો? હવે આપણે ધારી લઈએ કે છાપેલી કિંમત કેટલી છે? 100 રૂપિયા છે. તો એને 32% ડિસ્કાઉન્ટ મળ્યું એટલે એ કેટલા 68 રૂપિયામાં ખરીદીને લાવ્યો હોય અને વેચે કેટલામાં? તો કે છાપેલી કિંમત ઉપર જ. જો 68 માં ખરીદી, 100 માં વેચી, તો કેટલા 32 રૂપિયા નફો કેના ઉપર? તો કે ખરીદ કિંમત કેટલી? તો કે 68 ઉપર ગુણ્યા 100, કારણ કે ટકામાં જવાબ જોઈએ. તો આનું સાદું રૂપ આપશો એટલે જવાબ આપણો આવશે 47.06%. ઓપ્શન નંબર 3. એક કાર 84 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતી હતી અને તેને 252 કિમીનું અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો? સમય બરાબર શું થઈ જાય? અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું? તો કે 252 છેદમાં ઝડપ કેટલી? તો કે 84. તો 84 તેરી 252, તો જવાબ કેટલો આવશે? 3 અવર્સ. ઓપ્શન નંબર 4. એક પ્રાકૃતિક સંખ્યાની 4 ગણી સંખ્યા જો એ સંખ્યા કરતા 15 વધુ હોય તો તે સંખ્યા શું? આપણે સંખ્યાને ધારી લેવી કઈ? તો કે x. હવે એના 4 ગણા તો 4x થઈ ગયું. એ સંખ્યા કરતા કેટલા વધુ? તો 15. તો x અને એના કરતા 15 વધુ તો x + 15. હવે x ના આ બાજુ આવવા દો તો 4x - x બરાબર 15. 4x માંથી x જાય તો 3x બરાબર 15. x બરાબર કેટલા આવી જાય? 15 ના છેદમાં 3, તો બરાબર 5. ઓપ્શન નંબર 1. જો બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 187 હોય તો તે સંખ્યા શોધો. 95, 94 ને 95, તો 5 ને 4 9, તો 7 ના આવતા. 112, 113, આ તો 200 ઉપર હોય જાય. 93 અને 94, 3 ને 4 7, 9 ને 9 18, તો જવાબ કયો આવશે? 3. ઓપ્શન 3. 93 અને 94 સંખ્યા. એક કાર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાનું શરૂ કરે છે. દર કલાકના અંતર ઝડપ 2 કિલોમીટર વધે છે. તો મુસાફરીની પ્રથમ 8 કલાકમાં કાર દ્વારા કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હશે? તો પહેલી કલાકે 40 ની હશે, પછી બીજી કલાકે 42 ની થઈ જાય, પછી ત્રીજી કલાકે 44, પછી 46, બે વધતી જશે. ક્યાં લગી? તો કે 8 કલાક. તો 1 કલાક, 2 કલાક, 3, 4, પછી કેટલી 48, 5 કલાક, પછી 50, 6 કલાક, પછી 52, 7 કલાક, 54, 8 કલાક. હવે આ બધાનો સરવાળો કરી નાખવાનો છે. તો બધાનો સરવાળો 0 ને 2 2, 2 ને 4 6, 6 ને 6 12, 12 ને 8 20, 20 ને 2 22, 22 ને 4 26, 26 ના 6 વધી 2, તો 4 8 12 16 20, 20 ને 5 25, 30, 30 ને 5 35 ને 2 37, તો જવાબ કેટલો આવશે? 376. ઓપ્શન નંબર બી. સમાન કદના 20 નળ 36 મિનિટમાં ટાંકી ભરી શકે તો 1 કલાકમાં ટાંકી 1 કલાક એટલે કેટલી 60 મિનિટ થઈ. ભરવા માટે કેટલા સમાન નળની જરૂર પડે? તો આમાં સૂત્ર લાગશે m1 * d1. આ મિનિટ છે. d એટલે સમય, એટલે આપણે કઈ નાખવી m1 t1 = m2 t2. હવે m1 એટલે 20 નળ ગુણ્યા t એટલે 36 મિનિટ બરાબર m2 આપણે ગોતવાના કેટલા નળ અને t કેટલા આપ્યા 60, તો 60 ક્યાં આ બાજુ છેદમાં આવી જાય, તો 20 ગુણ્યા 36 છેદમાં 60 બરાબર m2. 20 તેરી 60, 3 વડે ઉડે તો 12, તો
M2 એટલે બીજા કેટલા નળ જોઈએ? 12 નળ. ઓપ્શન નંબર 4. નિવેદિતાએ હિન્દી, વિજ્ઞાન, અંગ્રેજી, સંસ્કૃતના 5 વિષયની મેળવીને 80% ગુણ મેળવ્યા. તો દરેક વિષયના મહત્તમ ગુણ 105. તો 105 વાળા કેટલા વિષય? તો કે 5. તો જવાબ કેટલો હશે? 525 કુલ ગુણ હશે. એમાંથી એને 80% મેળવ્યા. 80 ના છેદમાં 100. 0 0 વયા ગયા. 4 દુ 8, 5 દુ 10. તો 5 વડે ઉડે તો 5 એકા 5 અને 105. 105 ગુણ્યા 4 તો 420 ગુણ એને કુલ મેળવ્યા હશે. હવે એમાંથી આપણને કીધું હિન્દી, સંસ્કૃત, ગણિત અને અંગ્રેજી ના ગુણ મેળવ્યા. તો હિન્દીના કેટલા? 88 પ્લસ સંસ્કૃતના કેટલા? 94 પ્લસ ગણિતના 96 અને અંગ્રેજીના 80. તો વિજ્ઞાનના ગોતવાના. પાંચમું આમાં ખબર નથી તો આનો સરવાળો 96 અને 94, 190 ને 80, 270, 270 ને 88, 358. તો 480 માંથી હું 358 બાદ કરી દઉં તો બાકી વિષયના ગુણ મળી જાય. તો કેટલા? 420 માંથી 58 જાય તો 62 ગુણ. ઓપ્શન નંબર 2. 3 ની 2123 ની 99 ઘાત નો એકમના સ્થાન પર કયો અંક? હવે જો 3 ની 1 ઘાત કરું તો મને કેટલા? 3 મળે. 3 ની 2 ઘાત કરું 3 નો વર્ગ 9 મળે. 3 ની 3 ઘાત કરું તો કેટલા? 27 એટલે એકમનો અંક 7 મળે. 3 ની 4 ઘાત કરું તો 81 તો એનો એકમનો 1 મળે. હવે 3 ની 5 ઘાત કરું તો શું થાય? 3 મળે. તો હવે આપણને ખબર પડી કે 1 ઘાત હોય તો 3, 2 ઘાત હોય તો 9, 3 ઘાત હોય તો 4, 7, 4 ઘાત હોય તો 1, 5 ઘાત. તો આપણે કહીએ કે 4 પ્લસ 1 હોય તો મને શું મળે? 4n પ્લસ 1 હોય તો મને 1 મળે. n ની જગ્યાએ હું 0 મૂકું તો 1 2 3 4 થઈ ગયું. હવે 99. તો 99 ને એવું કહ્યું કે 96. 96 એટલે 4 વડે ભાગી શકાય. 4 દુ 8, ચોકે 24 ચોક 96 પ્લસ કેટલા? 3. તો છેલ્લે કેટલા? 3. આનું તો બધે રિપીટ જ થવાનું. તો 3 ઘાત એટલે એકમનો અંક કયો હોય? 7. ઓપ્શન નંબર. વર્ગમૂળમાં 5 બરાબર 2.238. તો વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં. હવે જો આમાં શું કરવાનું? તો કે છેદ હોય ને વિરુદ્ધ નિશાન વાળી બંને બાજુ ઉપર નીચે ગુણી. તો વર્ગમૂળમાં 5 પ્લસ 1 એના ગુણ્યા વર્ગમૂળમાં 5 માઇનસ 1. તો ઉપર એ ગુણાય વર્ગમૂળમાં 5 માઇનસ 1. તો અહીંયા ઉપર શું થઈ ગયું? વર્ગમૂળ 5 માઇનસ 1 નો આખાનો વર્ગ, કારણ કે 2 વખત આવ્યું. છેદમાં આ 2 નો ગુણાકાર એનો વર્ગ. આ કયું ફોર્મ્યુલા? a માઇનસ a પ્લસ b, a માઇનસ b. તો આપણે શું કહીએ? સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો 5 માઇનસ 4. તો વર્ગમૂળ કેન્સલ. 5 માંથી આ 1 નો વર્ગ 1 જ થાય. હવે જો વર્ગમૂળ વર્ગ કેન્સલ તો શું આવશે? વર્ગમૂળમાં 5 માઇનસ 1 છેદમાં 5 માંથી 1 જાય 4, 4 નું વર્ગમૂળ 2. હવે કિંમત મૂકી દો. વર્ગમૂળમાં 5 બરાબર કેટલા? તો કે 2.236 માઇનસ 1 છેદમાં 2. 2.236 માંથી 1 વયો જાય તો 1.236 છેદમાં 2. તો આનો ભાગાકાર કરો તો કેટલો? 0.618. ઓપ્શન નંબર 2. એક વેપારી ગ્રાહકને 7,914 માં 8 ખુરશી અને 3 ટેબલ વેચે. તો 8 ખુરશી એટલે ચેર પ્લસ 4 ટેબલ બરાબર કેટલા? તો કે 7,904. અને બીજો ગ્રાહક સમાન દરે 8 ચેર અને 5 ટેબલ વેચે છે. કેટલામાં? તો કે 9,504. તો ખુરશીની કિંમત ગોતો. એટલે સી બરાબર કેટલા ગોતો. હવે જો આમાંથી આપણે આ બાદ કરી તો 8 માંથી 8 જાય, 8 સી જાય તો 0, 5 માંથી 4 જાય તો ટી, 9,504 માંથી 7,904 જાય તો 1600. ટેબલની કિંમત મને 1600 મળી ગઈ. એના આપણે આ સમીકરણમાં મૂકી તો 8c પ્લસ 4 ગુણ્યા 1600. તો 1600 ગુણ્યા 4 એટલે 6400.
પ્લસ 6400 બરાબર 7904. તો 8C બરાબર શું થઈ ગયું? 7904 માઇનસ 6400. તો 7904 માંથી 6400 જાય તો કેટલા? 1504. તો C બરાબર શું થઈ જાય? 1504 છેદમાં 8. 8 વડે ભાગાકાર કરો કેટલા આવશે? 188. ઓપ્શન નંબર બી. P માઇનસ P2Q માઇનસ 3P નો સ્ક્વેર. તો આ કયું ફોર્મ્યુલા? તો A માઇનસ B નો વર્ગ બરાબર શું થાય? A નો વર્ગ પ્લસ B નો વર્ગ માઇનસ 2AB. એની જગ્યાએ કેટલા? તો 2Q. તો આપણે કઈ Q પેલા શું આવશે? 2Q નો સ્ક્વેર પ્લસ B એટલે 3P. તો 3P. હવે જો 2Q નો સ્ક્વેર એટલે 4Q સ્ક્વેર થઈ ગયું. 4Q સ્ક્વેર પ્લસ B એટલે કેટલા? 3P. તો 3P નો વર્ગ 9P સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા A એટલે કેટલા? 2Q એટલે 2 ગુણ્યા 2 એટલે 4Q ના ગુણ્યા 3P એટલે માઇનસ 12PQ. એ ઓપ્શન કયો છે? તો ઓપ્શન નંબર 2. કોઈ સંખ્યાને 306 વડે ભાગવામાં આવે તો શેષ 21 મળે. તો તે સંખ્યાને 18 વડે ભાગવામાં આવે તો શેષ શું હશે? તો પેલા જો 306 નું 18 વડે ભાગવું તો કઈ શેષ વધે? તો કે 18 એકા 18 કેટલા? 12 18 7 126. તો આમાં તો 0 શેષ વધે. તો શેષને આપણે ખાલી 18 વડે ભાગ્યું તો 21 ભાગ્યા 18. તો 18 એકા 18 કેટલા શેષ વધ્યા? તો કે 3 શેષ વધી. તો 3 આપણો જવાબ ઓપ્શન 4. જ્યારે 40 કિલો વજન ધરાવતો એક વિદ્યાર્થી વર્ગખંડમાં છોડ્યો ત્યારે બાકીના 55 વિદ્યાર્થીનું સરેરાશ વજન 50 ગ્રામ વધ્યું હોય તો બાકીના 55 વિદ્યાર્થીનું સરેરાશ વજન શોધો. હવે જો આને જ્યારે છોડ્યું ન ત્યારે 56 વિદ્યાર્થી હશે અને એની આપણે સરેરાશ લઈ લેવી. આ શું છે? સરેરાશ. તો આપણને સરવાળો કેટલો મને? 56x સરવાળો મળી જશે. આપણે કહીએ કે 56x સરવાળો હતો એમાંથી 40 કિલો વાળો એક વયો ગયો તો સરેરાશ શું થાય? તો કે 500 ગ્રામ ઘટી તો આપણે 0.5 ગ્રામ વધી એવું કહીએ કે 0.5 એટલે x માં 0.5 ગ્રામ વધ્યું. અને હવે કેટલી સંખ્યા થઈ ગઈ? તો કે 55. તો 56x માઇનસ 40 બરાબર 55x પ્લસ 55 ગુણ્યા 5 તો 0.5 એટલે 27.5. હવે 40 ને આ બાજુ જાઓ તો 55x ને આ બાજુ. હવે 56x માંથી 55x જાય તો x બરાબર 40 વત્તા 27.5. તો આનો જવાબ કેટલો આવશે? 67.5. આ તો આપણે કેની ગોતી? જ્યારે 56 વિદ્યાર્થી હતા ત્યારે. હવે જો 55 વિદ્યાર્થીની સરેરાશ કેટલી? તો કે x પ્લસ 0.5. તો 67.5 પ્લસ 0.5 તો કેટલા આવી જાય? 68. ઓપ્શન નંબર 3. એક સમાંતર શ્રેણીનું 15મું પદ અને પહેલું પદ અનુક્રમે 107 અને 51 છે તો 28 પદોનો સરવાળો શોધો. પહેલું પદ એટલે a બરાબર કેટલા આપ્યા છે? 51. 15મું પદ તો a પ્લસ 14d બરાબર 107. તો કઈ 14d બરાબર 107 માઇનસ 51. તો 14d બરાબર 107 માંથી 51 જાય 56. તો d બરાબર કેટલા આવી ગયા? 4. હવે આપણે 28 પદોનો સરવાળો. તો સરવાળા માટે સૂત્ર Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. હવે n કેટલા? 28 ના અડધા 14. 2a એ કેટલા? 51 ના ડબલ 102 પ્લસ n માઇનસ 1 28 માઇનસ 1 એટલે 27 ગુણ્યા 4 27 ચોક 108. 108 અને 102 210. તો 14 ગુણ્યા 210 તો કેટલા આવી જશે? 2940. ઓપ્શન નંબર 4. ધન સંખ્યાના 20% તે જ સંખ્યાના 25% નો સરવાળો 162. તો x ના 20%
પ્લસ એક્સ ના 25% બરાબર 162. હવે જો એક્સ અને ટકા બે કોમન કાઢો તો એક્સ ના છેદમાં 100 પાસમાં શું વધશે 25 + 20 બરાબર 162. હવે આપણે એક્સ ગોતવાનો 162 ગુણ્યા 100 25 ને 20 45. તો આનો જવાબ કેટલો આવશે 9 પંચા 20 પંચા 9 વડે ઉડે તો 9 એકા 9 અને 9 અઠા 72 તો x બરાબર કેટલા આવી ગયા 360. હવે એનો આપણે શું ગોતવાનો 1/3 ભાગ 1/3 એટલે 1/3 વડે ગુણી દો કેટલા x બરાબર 120. ઓપ્શન નંબર સમાંતર શ્રેણીનું n-મું પદ an બરાબર 5 પ્લસ n ની આપવામાં આવે તો સામાન્ય તફાવત શોધો. n બરાબર આપણે 1 મૂકવી તો 1 મૂકો તો શું થઈ જાય પેલું પદ 5 ને 6 11. હવે n બરાબર 2 તો 6 દુ 12 ને 5 17 તો તફાવત કેટલાનો આવ્યો 6 નો. તો ઓપ્શન નંબર 3 સંખ્યાનો સરવાળો 261 છે. બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 9:16 છે. જ્યારે પ્રથમ અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 1:4 હોય તો બીજી સંખ્યા શોધો. તો અહીંયા આપણે પહેલી બીજી અને ત્રીજી સંખ્યા બીજી અને ત્રીજીનો ગુણોત્તર કેટલો 9:100. પહેલી અને ચોથી તો પહેલી સંખ્યા 1 હોય ત્યારે ચોથી સંખ્યા કેટલી 4. હવે જો અહીંયા ઉપર જવા માટે 4 વડે ગુણાય તો અહીંયા ઉપર જવા માટે આ 4 વડે ગુણાય તો 4:9:16 થઈ જાય ત્રણેયનું પ્રમાણ. તો ત્રણેયનો સરવાળો 16 ને 4 20 ને 29x બરાબર 261. તો x બરાબર કેટલા આવી ગયા 261 ના છેદમાં 29. તો 29 9 તો x બરાબર 9. હવે જો આપણને બીજી સંખ્યા તો બીજી બરાબર 9x છે તો 9x બરાબર શું થઈ જાય 9 ગુણ્યા 9 તો 9 9 81. ઓપ્શન નંબર 3.